હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે નાનો એવો સરખો વિડીયો તમારી સાથે હું શેર કરું. તો તમે જોઈ શકો છો તેવા સ્પોન્જી એકદમ સ્પોન્જી નાયલોન ખમણ તમે ઘરે એકદમ સરસ રીતે બનાવી શકો ને તેવી રેસીપી અને તેને બનાવવા માટેની નાની નાની જે બાબતો છે ને તે તમે ધ્યાનમાં રાખશો ને તો આ જ રીતના એકદમ સ્પોન્જી અને પરફેક્ટ માપની સાથે નાયલોન ખમણ તૈયાર થશે. તો તેની માટે અહીંયા પહેલા એક બાઉલ લઈએ અને તેની પાણીનું માપ કરવાનું છે. તો અહીંયા 200 ml પાણી લેવાનું છે. આ 250 ml નો કપ છે, તેટલા માટે મેં ઉપરથી તેને થોડો ખાલી રાખ્યો છે. અને આ પરફેક્ટ માપ પણ હું ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશ, તો તમે ત્યાંથી પણ ચેકઆઉટ કરી શકો છો. 1 ટીસ્પૂન લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ, 1 ટીસ્પૂન મીઠું. આ પરફેક્ટ મીઠું છે, પણ તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. 2 ટેબલ સ્પૂન ખાંડ એટલા માટે એડ કરવાની છે કે અહીંયા આપણને ગળા માટે ચોંટશે નહીં. અને 1 ટેબલ સ્પૂન તેલ. આ બધી વસ્તુને આપણે સારી રીતે ખાંડ મેલ્ટ થાય ને ત્યાં સુધી મિક્સ કરતા રહેવાનું છે. તમે આ પ્રોસેસ મિક્સરના જારમાં પણ કરી શકો છો. જો તમારી પાસે ટાઈમ ના હોય તો મિક્સરના જારમાં પણ તમે કરી શકો છો. પછી બીજી ટીપ એ છે કે આપણે જો બેસનનું માપ મેં અહીંયા 1 કપ લીધું છે. માપ તમારે પરફેક્ટ લેવાનું, પણ તેને કેવી રીતે મેં માપ કર્યું છે ને એ અહીંયા હું તમને બતાવું છું. ચમચીથી કપની અંદર બેસન નાખું છું અને બેસનને સરખું કરતી જાઉં છું. અને બેસન તમારે માર્કેટનું જ લેવાનું છે, ઘરના ચણાનો લોટ નથી યુઝ કરવાનો, તો તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે. તો અહીંયા જો કપમાં જોશું તો 1 કપ અને 125 ગ્રામ મેં બેસન લીધું છે. ત્રીજી ટિપ્સ એ છે અહીંયા કે બેસનને આ રીતે ચાળીને જ આપણે તેનો યુઝ કરવાનો છે. અને ત્યાર પછી આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. જો અહીંયા તમારે કોઈ પાણી વધારે નહીં એડ કરવું પડે અને લોટ પણ નહીં એડ કરવો પડે. તો આ રીતનું જો પતલું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હું તમને ચમચીથી પણ બતાવી દઉં કે કેટલી થિકનેસ વાળું આપણું બેટર હોવું જોઈએ. તો ચમચીને આ રીતે મિક્સરમાં એડ કરી અને થપથપાવી ઝાટકી અને આ રીતે લીસેટો કરી ચમચીની પાછળ આ રીતનો લીસેટો થવો જોઈએ. ત્યાર પછી તેને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. અને 10 મિનિટ થયા પછી અહીંયા આપણે જોઈએ ને તો બેટર પહેલા કરતા વધારે ઠીક થઈ ગયું હતું. જો તમને બતાવું, પહેલા આટલું ઠીક નહોતું, ત્યાર પછી તે ઠીક થઈ ગયું છે. અને અહીંયા 1 ટીસ્પૂન સોડા લેવાનો છે, ખાવાનો સોડા કે બેકિંગ સોડા. તેની ઉપર 1 ટીસ્પૂન પાણી એડ કરી અને સોડાને એક્ટિવ કરી લેવાનો છે. અહીંયા મેં હળદરનો ઉપયોગ નથી કર્યો, કારણ કે હળદર અને સોડાનું રિએક્શન થાય છે તો તેની અંદર રેડ સ્પોટ થઈ જતા હોય છે, તેટલા માટે. અને તેને સારી રીતે આપણે આ રીતે મિક્સ કરી દેવાનું. એકદમ સરસ રીતે મિક્સ કરજો. ઘણીવાર શું થતું હોય છે, ઉપરથી મિક્સ થઈ જાય છે પણ નીચેથી તેની અંદર મિક્સ નથી થતું હોતું, તો પછી તે ફૂલતું નથી ખમણ. તો અહીંયા મેં કેક ટીન લીધું છે, તેને તેલથી ગ્રીસ કર્યું છે અને તેની અંદર બેટર એડ કરી દઈએ. જો તમારી પાસે કેક ટીન ના હોય તો તમે તેને કોઈ પણ વાસણમાં ઉપયોગ કરી અને તેને બેક કરી શકો છો. ત્યાર પછી અહીંયા સ્ટીમર આ રીતે તૈયાર કરી અને મેં પહેલેથી તેને ગરમ કરીને રાખ્યું છે. તો તેની અંદર આપણે કેક ટીનને રાખી દઈએ ખમણના. ત્યાર પછી તેને ઢાંકી અને 15 મિનિટ માટે તેને મીડિયમથી થોડી વધારે ગેસની ફ્લેમ ઉપર કૂક કરવાનું છે. તેને વચ્ચે ખોલવાનું નથી. આ 15 મિનિટ થઈ ત્યાર પછી મેં તેને ખોલી લીધું છે. ગેસની ફ્લેમ તમે ધ્યાન રાખજો, એ પણ એક ટિપ્સ જ છે. અને તમારે વચ્ચે 15 મિનિટમાં વચ્ચે ખોલવાનું નહીં, તે પણ એક ટિપ્સ જ છે. તો જો અહીંયા તમને નજીકથી બતાવું, અને અહીંયા વરાળ આવી ગઈ. આ રીતની સાઈડો છોડી દે એટલે સમજવાનું કે આપણું બેટર એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. અને તેને 10 મિનિટ માટે આપણે ઠંડુ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં વઘાર કરવા માટે 3 ટેબલ સ્પૂન તેલ લીધું છે. તેની અંદર થોડી રાઈ એડ કરી છે. તેની સાથે 2 લીલા મરચા કે તીખાશ તમને ભાવતી હોય તો તમે વધારે એડ કરી શકો છો. મરચાં અને હિંગ સાથે નાખ્યું છે. અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું,
અને અહીંયા 100 ml પાણી લીધું છે. આ કપ 125 ml નો છે, એટલે તેને ઉપરથી મેં થોડો ખાલી રાખ્યો છે. અને તેની સાથે આપણે 2 ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું. જો 1 ટેબલ સ્પૂન અને આ બીજી ટેબલ સ્પૂન, અને પાણીને સરસ રીતે ઉકળવા દઈશું. અને આ બાજુ આપણે 10 મિનિટ ખમણને થઈ ગઈ છે. ખમણને વધારે ઠંડુ નથી થવા દેવાનું, એ પણ એક ટિપ્સ જ છે. અને પાણીને પણ વધારે ઉકળતું પાણી આપણે ખમણ ઉપર નથી રેડવાનું, તે પણ તમારે ધ્યાન રાખવાનું. તો જો આ રીતે મેં તેને અનમોલ્ડ કરી દીધું છે. અને એકદમ તમે જોઈ શકો છો કે હજુ ખમણ ગરમ જ છે, તેની અંદરથી વરાળ નીકળી રહી છે, અને તે બિલકુલ ચોટ્યું પણ નથી. અહીંયા તમને જાડી બતાવી દઉં. જો માર્કેટ જેવી જાડી તૈયાર થઈ છે ને. અને માપ મેં બિલકુલ 125 ગ્રામ બેસનનું જ લીધું છે, જેથી તમે પણ તેને ઘરે આસાનીથી ટ્રાય કરી શકો. જો કેટલું લચીલું પણ કેટલું બન્યું છે એ પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે તેને કટ કરી દઈશું. આ રીતે કટ કરી લેવાનું. અને આ જે નાની બાબતો મેં તમને ધ્યાન રાખવાની કહી, તે તમે ધ્યાન રાખશો ને, તો જો ફરીથી હું તમને અહીંયા કટ કરીને પણ તેની જે જાળી હોય છે અંદરની, તે બતાવું છું. આ જાળીને લીધે જ તેની અંદર પાણી ભરાય છે, અને ખાવામાં પણ તે એકદમ રસીલા લાગતા હોય છે. જો તો તેનો ટુકડો પણ અહીંયા હું તમારી સાથે શેર એટલે કે વિડીયોમાં બતાવી જ રહી છું. ત્યાર પછી બધા ખમણના ટુકડાને મેં આ રીતે એક બાઉલમાં લઈ લીધા છે. અને અહીંયા જે આપણે વઘાર કરેલું પાણી છે, તેને આ રીતે આપણે તેની ઉપર છાંટી દેવાનું છે. જે જાડી છે ને, તેની પાસે આપણે રેડવાનું, એટલે તે અંદર સુધી જાય અને એકદમ રસીલા નાયલોન ખમણ માર્કેટ કરતા પણ એકદમ સરસ અને ટેસ્ટી, ઓછા ખર્ચમાં ઘરે જ તૈયાર થઈ જશે. અને જો આની ઉપર તમે ચાહો તો ધાણા અને કોપરાનો આ રીતે મિક્સ કરી દેજો. કોપરાનો છીણ પણ નાખી શકો છો, પણ મેં એડ નથી કર્યો. તો થેન્ક યુ ફોર વોચિંગ.